रुको जरा सबर करो મોકલી દો કેટલા જોઈએ બોલ આપણે Round 13 figure. 13 લાખ વ્યવહાર 13 જે આપ્યા હતા ની 13 જ તે એમાં 1 રૂપિયા વધારે નહીં હવે તારી મેટર મને 1 કરોડ આપે ને એમાંથી મેં 13 લાખ તને આપ્યા તું 1 કરોડ લઈ લઈશ લોડા ભેણ તો એટલા તો લેવો જ ને લે હાલ તું મને ટેડી બેર અપાઈ લેજે ને ઓલા 13 લાખ મેં રૂપિયા એવું સ્ટુડન્ટ કીધું રાખી મેં દેજો એવું કીધું તું બોલી ને તારી જવાબદારી મારે પૂરી કરવાની 13 લાખ તને દીધા હાલ પછી બીજા બધાની માં ચોથમાં તું તને 13 લાખ દીધા તારી મેટર બીજા છે ને બધાની મને નથી પડી પણ આ સ્ટુડન્ટ એના પપ્પા માટે પૈસા મોકલ્યા હતા ને એના બાપને ઘરે જરૂર છે હો મારે જરૂર છે એવું ને મસ્તી નહીં બિચારાને કરવું રિટર્ન નાખ પડે એમ છે ને આ કામ હું કરીશ જ સેમ ટુ સેમ છે ને મારા જેવું બોડી સ્ટ્રક્ચર છે ભાઈ શર્ટ પહેરે છે વ્હાઈટ કલરનો એક સ્નોફોલમાં ફોટો છે એક હોટલમાં ફોટો છે એ બહાર લોબીમાં ઉભા બીજું કઈ જાણવું છે તમારે ને માર પાસે કાર વાળો આવ્યો છે ફોટો ઈ કાર એની નથી તો કોની છે જેગવાર એ બીજાની છે જેગવાર વાળો મારો ભાઈબંધ છે એમ એને કહેજે તાર ભાઈબંધ ને કે આવા લોડા જેગવાર ની આજુબાજુ નો આવવા દેખે મારું કામ ક્યારે કરીશ હાલી બોલ કારણ કે મને બહુ બીક લાગે મને રાતની ઊંઘ મારી હરામ થઈ ગઈ છે અને જો તારા જેવો ગુજરાત નું ગમે એવું કામ હોય તો મને ગુજરાત આપજે, હું નહીં મેચ કરું. તને શરમ આવી જાય ગુજરાત નહીં તારા ગામમાં સુરતમાં મને દબડાવી જાય હા બાપા સુરત માં લેન બાપા હું તને કહી દઉં હાલ વાંધો નહીં 80,000 લેવાના ગમે છે ને પહોંચ હોય હા પર 80,000 લેવાના છે પણ હવે 90,000 જોશે કારણ કે મેં મારો ટાઈમ મારો દારૂ મારું ઇન્ટરનેટ બધું બગાડ્યું એના લાખ ની ઓકાત નથી પણ હું તો જાણ મારે છે નહીં લાખ રૂપિયા હોય હવે એને ભોસડીને હપ્તો ભરવો હોય તો મને ફોન કરવો પડે 35 નો હપ્તો છે તું નાખ કેમ હું તો એમાં કદી માયા ચોદેશ તો હું બેઠો એનું એ ભાઈ લાખ જો હે મારો ભાઈ બેઠો હોય મારી હારે પણ એમાંથી 5,000 ની ચોકલેટ તો મને ખવડાવશે એ 5,000 કરી દીધી ને સસ્તી વાત તાર ચોકલેટ ખાવી ને ચોકલેટ માંગી ને ચોકલેટ પૈસા નથી જોઈતા અમાર ચોકલેટ તને કાલ પહોંચાડું તો કાલ તને ચોકલેટ પહોંચી જાય માં ચોદામણા મેં ફોન કરીને ગારું ઇન્ટરનેશનલ કોલ કર્યા મેં માં ચોદામણા મને હલકા મળીએ મેં કહું તારી માને હળી કાઢતો હાથી ચોદે બેન ચોદામણા અમે મૂકી દીધું છે તને ખબર છે મેં શું કરવા મૂક્યું ઈ? મેં આ મૂકી દીધું છે પણ ભૂલ્યા નથી આ એને આજે પાછો મને મજબૂર કર્યો અને તને એક વિડીયો બતાવું જો બિરિયા બોલો ખોલતો વિડીયો શું નામ છે ઈ છોકરાનું હું નામ પટેલ જયદીપ પટેલ મોડલિંગ માં છે સ્ટુડિયો ચલાવે છે સ્ટુડિયો નથી ચલાવતો એટલે એ આ બધું કઈક સ્ટુડિયો સ્ટુડિયોમાં બધી મોડેલ હોય ને એના પૈસા ખાય એના પૈસા ખાય દલાલ કાઈ વાંધો નહીં નાખ મારા માલ બધું હું તને એક વિડીયો બતાવું તો વિડીયો છે એમાં સૌથી છેલ્લો ઈ માણસ છે બરાબર અને ઈ માણામાં તને નવું શું લાગ્યું ને ઈ મને તું કેજે પેલા વિડીયોમાં ઉભી રહે તારી પાસે બીજો ફોન છે ને એમાં નહીં આવે બીજો ફોન નથી મારી પાસે અરે ગમે આજુબાજુ વાળાને ફોન લે મારા હારી, હારી. સ્ટોરી કોલ મારા આઈડી માંથી આઈ ગયો આવી ગયું લે અહીંયા રેવા દ્યો કેમ લોડાય પ્રાઇવેટ કરી નાખ્યું છે અકાઉન્ટ આઈડી જ ઉડાડી દીધું એક ટાઈમે સામે વાળાને કહેતો હતો ઈ કે તમારો પ્રોબ્લેમ હતો આઈડી ઉડાડી દો આ ભાઈ ઉડાડી દીધું હવે મને થઈ ફૂલ ગરમી તો કાચ ખોલ ભાઈ તારો ખોલ ને તારો ખોલ તું મને તો હવે અહીંયા અહકવા થાય છે મારો વાહો તો બીક લાગવા નહીં તો ખાલી બીક ના મારે હે બીક ના મારે મને એવી બીક લાગે મારો વાહો ભીનો થઈ ગયો આર કે તમારે સુરતમાં આવી ધાક નાખ ભાઈ નાખ હાલ બતાવ લો હું ના બતાવવાનો હતો બતાવું શું કેમ આ લાઈવ છે શાંતિ રાખ ઘડી બતાવું લાઈવ માં બતાવું ખાઈ તે મગજ ની માયા જોઈ દી એક મને બોલાઈશ નહીં હું તને ઓલા પ્રૂફ નાખું છું લંડન વાળા તો પેલા મારું કામ થાય તો જ હું તારું કામ કરીશ મારું કામ ઇમ્પોર્ટન્ટ છે
વટનો સવાલ છે. એટલે મારી યાર સોદેબાજી. સોદેબાજીની વાત નથી, પણ સોદા વગેરે તારું કામ કરેલું છે. હું તો આમે માણસોને તારા લીધે મુતરાવેલો છે. એ નો ભૂલી જતી તું લંડન માં. પણ આંબળ તો ખરા, હું તો આમે હેલ્પ કરું છું. તે મને બધી મુઈ આ જો આવે ઈ જો હમણાં ખાઈ લોડ કર લે. તું મને ખાલી એમને એમ કેમ તો હું હેલ્પ કરું છું. કારણ કે હું તો એક ગરીબ બ્રાહ્મણ. અત્યારે મારી ગમે એ મેટર માં બેવડાવજો લાઈવ લોડા પૂરે. ગાળા ગળી વાળી મેટર માં નહીં બેવું. મારી બાઈ ના પાડી છે. બસ મારે પૈસા લેવાના એટલે બેવું પડે તો નો હાલે. જો અત્યારે એમ કેતો હોય અત્યારથી તો પછી આપણી મિત્રતા તૂટી ગઈ. અત્યારે બેવું બાઈ નો તો પછી ગાળો ખાયો. મારી વાત સાંભળ, એક વાત કહું તને. હા બોલ. મારા હરા છે ને સીધું યુટ્યુબ જ ખોલે છે. ઓલી એમ કે ને આની પૈણું એટલે ઘડીક ખમી જાય. પછી હું તારી હારે જ છું, બાકી દિલથી તારી હારે જ છું. ક્યારે મેં સાથ મૂક્યો તું મને ખ્યાલ નહીં બેમ. ઘડીક ખમી જાય બાપા, માની જવા દે એના ઘરે. એમ કઉ છું, તારે વસવા નથી દેવું મારું ઘર. વસવાટ દીધું છે. આમ જો જીતેરાવ પેન્ટ અપાવશે. માં જોદી આ કોનું છે? ખાઈમ જો આવ્યું જો. આમાં તને હું નવીન લાગે મને કેજે. પહેલી મહેંદી, બીજી મહેંદી, ત્રીજી મહેંદી, ચોથી મહેંદી. ઓ માય ગોડ. પણ આ છોકરાઓ મહેંદી કરવાનો નિયમ છે તમારા સુરતમાં? તમારી છોકરા મને ઈ નથી ખબર પડતી. અત્યારે લગ્ન માં એટલે છોકરા મહેંદી મુકતા થઈ ગયા. બોલ હું હારું લાગે આ બધું કઈ? જે હારી લાગતી ત્યાં હારી લાગે. અને આ કઈ છોકરીની જિંદગીની માં જોઈ દી. હું તને કહી દઉં, મેં તો ઘણી જગ્યાએ જોયું. એટલે છોકરા મહેંદી મૂકે. ભૂંડા લાગો છો લોડાવ કઈ. બેસરી નાખ્યું કે લે હા મારી પપ્પા મહેંદી સુગંધ આવે તો મારી પાસે આવી પડે. લે અરે પણ બાયલો લાગે લોડા. બાયલો કોસડી ના. ઈ લગભગ તારી પાસે જ આવત, પણ એને ખબર નતી કે તું ને હું કોણ છું. ના બંધ કરી દે. અને રાજસ્થાનમાં રિવાજ છે, લક્ષ્મી માનો વાસ છે મહેંદી માં, કે લેડીઝો જ મૂકે. આવા ગંડમરા ક્યાં મૂકવા માંડ્યા? ગંડમરાવણા એમને એમ કે કોમ્યુનિટી ચેન્જ કરવી તો કરી શકે છે. જેન્ડર ચેન્જ કરવી હોય તો કરી શકે છે, એમાં વાંધો નથી. પણ એક્ટિંગ ને હાવભાવ ને લક્ષણો તો એવા જ લાગે કે ગંડવા જેવા. કીર્તિ ઉભી રહે. એમ કેમાં તું હવે જેના લગ્ન હોય એના હાથમાં મહેંદી જોઈને એટલે એ બાઈને લગ્ન માં જવું જ નથી. એટલે હોય પછી સારું લાગતું એ લાગ્યા તો નવું જ કાઢતા જાય છે. અરોર પણ ભૂંડા લાગો છો લોડાવ. એમ ના એક વસ્તુ કહું તને, મારી બાઈ નો લાઈવ કર્યું ને ત્યારે ગારું દીધી. હવે એની મા બેન ઉપર આવ્યું ને તો કે કોકની છોકરી કોકની બેન નું તમારે આમ ન કરે તો તમારી માને છે કોકનું કરતા ત્યારે નો દેખાણું. દુનિયા એવી છે ને કે કોકનું કરવું હોય ને તો ગાય ગા રેડી થઈ જાય. તમારી ઉપર આવે ને ત્યારે તમારી ગાંઠ ફાટી વી થઈ જાય. માં ચોદામણાવ એની બાળીઓ પાતળી છે, હાલશે ધંધામાં ક્યાંય છે તારા કોન્ટેક્ટ? જે ભોસડે ને હાથમાં મહેંદી મૂકી હતી લોડા મન ગાળ લાગે. જો માં ચોદામણા તમારી બાડો ભોસડો મારે ભાઈ લાવ. માં ચોદામણા લોડો આવ્યો મહેંદી મૂકવનારા ગાળો લાગે. હા લખો એ ગઢ મરાવ લખો. ધક્કા લોડા પછી આમ કશું જ આમ લખો ગાળો લખો. ભોસડી દઉં हाँ पीयू का हाथ जाला. कैसे जाला? ऐसे जाला. भोसड़ी का बात ચોદામણા લંડ મારી નાવ. આ ગાળો લખે ની ભોસડી નો બધા હાથમાં મહેંદી વાળા ગંડ મરાવ. એ રાજા આના અચ્છા હાલ તું મને ટાઈમ લિમિટ
દે તું મને ક્યારે કરી દે તારી પાસે એડ્રેસ છે લંડન વાળાનું બધું આપું કેમ કે જેને પૈસા આપ્યો એની પાસે બધું જ છે તો હું આજે ચડી જાવ હમણાં ઓકે હમણાં ચડી જાવ આલે તો તને સલ્યુટ ચાલ નાખો હાલ ના ખાલ મારો બીજો ફોન રેડી છે ના ખાલ બીજા ફોનમાં ના ખાલ અને નાખા હા મારું બધું હાલ તું પેલા મને નાખ અમારે મંગાવવાનો છે હા મામુ નો નખાય તારી પાસે છે ને તું મને નાખ મારી પાસે છે ને લાકડું મોટું એ ગઈ મને ભરી દો કે છે એ નહીં અમારી ગાંઠ બીકાવ નહીં હે જેડી કી આ પાછું તો એને પ્રોફાઇલ માં લખ્યું ખબર છે મોડલ ને જો એક્ટર આ 2600 લોકોમાં કહી દેજો જેના જેના લગન ભલે હોય પણ દુલ્હન મહેંદી મૂકે બાયલા હોય ને તો તમે હાથમાં તો મહેંદી મૂકજો તો પછી એને કે રાતે છે ને ખોલીને તમે બેસી હા. જાઓ આ સારું લાગતું ઈ લાગે આ બધી પ્રથાઓ બધી જૂની નવું કાઢો ભૂંડા લાગો છો આ કરવા જેવું ઈ કરે હવે તો તું મને try મહેંદી કરવું છે? બેરવાન બધું બનાવ પણ ભૂંડા લાગો લોડા કઈક મરદ Yes, જેવું મેં already લાગતું, use કરી મરદ લીધા. જેવું હાથમાં મહેંદી હોય મરદના હાથમાં મેં ઓલરેડી યુઝ કરી લીધા મહેંદી મૂકો ને લોડા તો હાથમાં બંગાડી પહેર લેજો ભોસડી ના મરદ પણ ભૂલ કરને ઘૂસે ચોઈદાવે મહેંદી મૂકી નથી હારા લાગતા તું મારું કામ કે યારે બતાવો સી કે ને ડાયરેક્ટ એને ઘરે અડવાન થાય ને ઘરે બેસી જવાનું થાય છે બીજી વાત નહીં અને મરદ માણાના હાથમાં ક્યારેય મહેંદી ન હોય બાયુના હાથમાં હોય તો વહુ રાખો વહુ આ તો ઘર જમાઈ જાણે પૈણી જાતો ઓલીના ઘરમાં એવું કરે ચોઈદો લે એટલે જ તો કીધું રાતે એમ કે ખોલીને તું બેસી જા એક વસ્તુ છે છોકરીનો સિંગાર હોય ને એ છોકરીને જ હારો લાગે ને મરદ ને હારો લાગે પણ મહેંદી મૂકવા વાળાને એટલું કહેવાનું કે તમે હાથમાં મહેંદી મૂકો છો તો બંગડી પહેર લેજો આવા રિવાજ હું કાઢો છો નવા નામ લખાવે પાછા હાથમાં હે? આઈડી કાર્ડ ને ખુલે બેન ચોદામણા મારી બાયડી ને કહી કે જીત લાઈવ કરશે તો આઈડી કાર્ડ નાખી કે આજ મારા ચોદામણા કેમ તારી બેન ને પીકો મારે તે હું કરો કાર્ડ નાખ્યું ફેક આઈડી માંથી જોતો છે મારા ચોદામણા તારી મને પીકો મારે ખોટી જગ્યાએ હાથ ભરાઈ દીધો ભાઈ છોકરીઓ કામ કર્યું હોય જે પેમેન્ટ દેવાનું જ હોય કાયદેસર જ હોય હો તમારે કામ કઢવી લેવા છે ને પેમેન્ટ નથી દેવા લોડા કીર્તિ હવા વર થયો હવા વર પેમેન્ટ ને હજી નથી આવ્યું હવા વર પેમેન્ટ નથી આવ્યું ને હવા વર થયું એક ઓલો નથી ઓલા અમીર મર્ચન્ટ ભોસડી નો આપણે આ તો રમજાન ની ઇજ્જત કરી છે રમજાન મહિનો છે ને હમણાં રહેવા દે એટલે હું રમજાન ગાળાગાળી મહિનામાં નથી કરતી રમજાન મહિનામાં રહેવા દે એટલે રમજાન મહિનો જેવો પતે ને અમીર મર્ચન્ટ ની માં ચોદી નાખીશ હા તારે મને ફોન કરજે હું વાત કરીશ મને ફોન કર બરાબર આ તો આપણે દિલથી આ રમજાન મહિનાની ઇજ્જત કરી છે ને એટલે હું કઈ બોલતી નથી તું મને એ બાબતે ફોન કરજે મારે વાત થઈ હતી કોની હારે મારી બાય તે ચાલુ કર્યું ત્યારે હું દુબઈ જ હતો મેં કોઈ નવી માં ચાલુ કર્યું ડેઈલી મનોરંજન વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે નવા વિડિયો જોવા મળશે.